પણ સહજીવન હોય ત્યારે એકબીજાને સરખી રીતે જાણે, સમજે. એટલે ગુરુ કહે છે પોતાના શિષ્યોને, જે હવે વિદાય લઈ રહ્યા છે ગુરુકુળમાંથી, કે આટલા વર્ષોના સહજીવનમાં જે તે અમારા હારા કર્મ જોયા હોય ને, અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી, તારે એનું આચરણ કરવાનું છે. અમારી અંદરના જે લિમિટેશન્સ છે, અમારી અંદરના જે કંઈ દોષ કે ભૂલ હોય એ પણ તે જોઈ હશે. અને સદગુરુ પ્રત્યે તારી શ્રદ્ધા એટલે તું કંઈ બોલ્યો નથી, એ તારી શ્રદ્ધા છે, પણ તારે એ મુજબ કરવાનું નથી, કારણ કે એ અમારા દોષ છે, એ અમારી ખામી છે, એ અમારી નબળાઈ છે, જેને અમે જીતી શક્યા નથી. કે બીડી ન પીવાય પણ ગુરુજી તમાકુ ચોળે છે તો આપણને શું વાંધો, ગુરુજી માવાની ફાકીઓ ખાય છે તો આપણને શું વાંધો? નહીં, એ તારે નથી કરવા. અને પછી કહે છે ગુરુ આગળ કે કલ્યાણની કોઈ વાત આવે કે અમુક પ્રશ્નો એવા સર્જાય તારા જીવનમાં કે તને સમજાય નહીં કે આમાં મારે શું કરવું, આમ કરવું કે આમ કરવું, ત્યારે તારી આજુબાજુ જે શ્રેષ્ઠ પુરુષો રહેતા હોય, જે સજ્જન પુરુષો રહેતા હોય, જે પૂજનીય રહેતા હોય, એના જીવનને જોજે, એના આચરણને જોઈ અને એનાથી શીખજે. પૂછવાની જરૂર લાગે ત્યાં જઈને એને પૂછજે. કેટલી પ્રેક્ટિકલ વાતો છે આ. આમાં દોષો છે કોઈને કોઈ પ્રકારના, પણ દંભ નથી. સૌથી મહત્વની વાત એ છે, દંભ સૌથી ખતરનાક વસ્તુ છે. દંભ નહીં. દંભ અને પાખંડ એ તો ધર્મના ઇમારતને માટે ઉધઈ છે, वो दीमक है. એટલે કવિ છોટમની વાણી યાદ આવે, આ પૃથ્વી પાખંડે ખાધી અને સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાધી. વેદ શાસ્ત્રની વાત ન જાણે અને કહે કે અમે મોટા જ્ઞાની. વેદ શાસ્ત્રની વાત ન જાણે અને કહે અમે મોટા જ્ઞાની. એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી. દુખડા કોનાએ કાપે. વેદ શાસ્ત્રની વાત ન જાણે કહે કે અમે મોટા જ્ઞાની. કહે છોટમ એવા ઢોંગી ગુરુથી, એ કહે છોટમ એવા દંભી ગુરુથી. ધર્મની થઈ છે હાની, પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી. પ્રભુનું નામ ધરીને કહે છે ભગવાન બની જાય. હું છું ઈશ્વર આપે, ક્યાં જાઓ બીજે બધે. મામેકમ શરણમ બ્રજ. એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કો નાઈ કાપે. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાધી. આ દંભ પાખંડ એ ધર્મની ઇમારતને નબળી કરી નાખનાર ઉધઈ છે. અને જાગૃત માણસો જે મકાનમાં રહેતા હોય ને, અને ઉધઈનો તરતો તરત
એનો ઉપાય ન કરે પછી ઇમારત નબળી બની જાય, એ ખંડેર થઈ જાય. એમ ધર્મના ક્ષેત્રમાં જે સત્પુરુષો રહે છે, સાધુ પુરુષો રહે છે, પવિત્ર પુરુષો રહે છે, અને એ રહે છે એટલા માટે તો આ ઘર ભર્યું ભર્યું લાગે. અને એ જો ઉધઈને જોઈ જાય તો એનો પાછો ઉપાય કરે, જેથી કરીને ઇમારત મજબૂત રહે. સમયે સમયે આવા ધર્મ પુરુષો, આવા યુગ પુરુષો એ ધર્મને એક નવી ઊંચાઈ આપે છે, એક નવી ઉર્જા આપે છે. જલારામ બાપા જેવા મહાપુરુષો પ્રગટ થાય, નરસિંહ મહેતા જેવા પરમ વિશ્વાસી ભક્ત પ્રગટ થાય, ત્યારે ધર્મને એક નવી ઊંચાઈ મળે, એક નવી ઉર્જા પ્રાપ્ત થાય. લોકોનો એનાથી વિશ્વાસ વધે ભગવાનમાં, સત્યમાં, નીતિમાં, અને લોકો એ માર્ગે ચાલવા પ્રેરાય. ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાપુરુષ પ્રગટ થાય, શું એમનો પ્રભાવ! કેટલા લોકો ભક્તિ માર્ગે ચાલી નીકળ્યા. ગૌતમ બુદ્ધ પ્રગટ થયા અને કેટલો પ્રભાવ એ યુગ પુરુષનો, લોકો એના માર્ગે નીકળ્યા. ધર્મ કમ શરણમ ગતઃ. જ્યારે ભગવાન સ્વધામ પધારે ત્યારે ધર્મ ક્યાં જઈને રહે છે? આ 6 પ્રશ્ન, કારણ કે ભગવાન 6 ગુણવાળા, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ગુણ ભગવાનમાં. અને 6 ગુણવાળા ભગવાનને જાણવા માટે થઈને 6 પ્રશ્ન કર્યા. દરેક પ્રશ્નનો ઉત્તર 2 સ્કંધમાં આપ્યો, એટલે 12 સ્કંદ શ્રીમદ ભાગવતના થયા. ભગવાનના અંગ પણ 12 છે. દ્વાદશાંગો વૈ પુરુષ. ગુણ 6, અંગ 12. દ્વાદશાંગો વૈ પુરુષ. અને એટલા માટે ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગ્મય સ્વરૂપ છે. ભાગવતના 12 સ્કંદ એ ભગવાનના 12 અંગ છે. પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ જમણો અને ડાબો ચરણ છે. ત્રીજો અને ચોથો સ્કંદ એ જમણી અને ડાબી ભુજાઓ છે. પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ જમણી અને ડાબી જંઘા. સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ, જમણા હાથની હથેળી. આઠમો અને નવમો સ્કંદ ભગવાનનું જમણું અને ડાબું વક્ષસ્થલ. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય. એકાદશ સ્કંદ ભગવાનનું મસ્તક લલાટ. અને 12મો સ્કંદ એટલે ડાબા હાથની હથેળી, શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો વામ કર કમલ. આમ 12 સ્કંદમાં દ્વાદશાંગ પ્રભુના દર્શન થાય છે. શ્રીમદ ભાગવતને આંબાની રીતે લ્યો. આપણે ત્યાં ભાગવતનો આંબો બહુ પ્રસિદ્ધ છે ભક્તિ માર્ગમાં, કે આંબો અખંડ ભુવનથી ઉતર્યો. ગાવ બહેનો, આ તો તમારા માટે સ્પેશિયલ છે. ઢોળપદ. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, એ સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા.
સગુણ સાકારની ઉપાસના કરનારા, એટલે અવતારનો કોન્સેપ્ટ જ અહીંયા છે. બીજી બધી જગ્યાએ અલ્લાહ છે, ગોડ છે, પણ એ છે, એનો અવતાર નહીં, એ નિરાકાર છે. એ ક્યારેક મેસેન્જર મોકલે, જીસસ તકે સન ઓફ ગોડ, મોહમ્મદ પૈગંબર સાહેબ, પૈગંબર એટલે સંદેશવાહક, પણ એ પોતે ના આવે, એટલે ખુદ આ એમ કદાચ કહેતા હોય. કારણ કે ત્યાં અવતારનો કોન્સેપ્ટ નથી. જ્યારે આપણે ત્યાં એવો કોન્સેપ્ટ છે, બિલીફ સિસ્ટમ જેને કહેવાય અંગ્રેજીમાં, કે એ નિર્ગુણ નિરાકાર જેને લોકો જુદા જુદા નામે પુકારે છે, એ સગુણ સાકાર પણ બને, એ અવતરિત થાય, એ પ્રગટ થાય. અને પ્રગટ થાય એટલે મનુષ્ય રૂપે જ પ્રગટ થાય છે એમ નહીં, કારણ કે બધું જ એનું રૂપ છે ને. હમણાં જ આપણે કહ્યું, ધીસ વેરી એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ, પુરુષ એ વેદમ સર્વમ. અને તેથી એ બધા જ રૂપે પ્રગટ થાય. માછલું બને, મત્સ્યાવતાર, એ કાચબોય બને, કુર્માવતાર, એ પછી વરાહ બને અને ભાગે, વરાહ અવતાર. પછી એ નરસિંહ બને, અર્ધું પુરુષનું અને અર્ધું મનુષ્યનું રૂપ લે, પછી વામન બને. તમે જોયું, આ વિકાસની વાત છે, આ જીવનના વિકાસની ઇવોલ્યુશન. ડાર્વિને પણ આ થિયરી આપી, થિયરી ઓફ ઇવોલ્યુશન. જીવનનો વિકાસ કેવી રીતે થયો. અવતારની આ વાતમાં જીવનના વિકાસની પણ આ યાત્રા છે. સ્ટ્રગલ ફોર ધી લાઈફ એન્ડ સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ, એ નિયમ અનુસાર જીવન વિકાસની યાત્રા કરતા 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 ક્યાં પહોંચે છે. જેમ મહર્ષિ અરવિંદે અતિમનસની વાત કરી, વિકાસ, ઉન્નતિ, ઇવોલ્યુશન. અને આમ પણ જ્યારે ભૌતિક રીતે જોઈએ તો દેશની વાત કરીએ તો આપણે ત્યાં તે સબકા સાથ, સબકા વિકાસ, सबका विश्वास और सबका, हजी एक है चौथुं, हाँ, सबका प्रयास, सबका विश्वास, सबका विकास. तो अवतार अपनी बिलीफ सिस्टम में है कि जे निर्गुण निराकार है એ પરમાત્મા એ સર્વ સમર્થ છે, બધું જ કરવામાં સમર્થ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. અને તેથી એ જો આ બધું પ્રગટ કરી શકતો હોય અનંતાનંત બ્રહ્માંડને, તો એ પોતે પ્રગટ ન થઈ શકે? પોતે પ્રગટ થવામાં સમર્થ નથી શું? અને એટલા માટે ગીતાનો ભગવાન કહે છે, અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. હું અજન્મા છું, અવિનાશી છું, પ્રકૃતિનો સ્વામી છું, અને છતાંય મારી પ્રકૃતિને સાથે લઈ અને હું આત્મમાયા દ્વારા સંભવામી, પ્રગટ થાઉં છું. એ અજન્મા જ છે, એનો જન્મ નથી. એ અવ્યય છે, એટલે કે અવિનાશિત છે. એ ભલે અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં આવીને લીલા સંવરણ કરે, પેલા પારધીનું બાણ ખાય ને પગમાં, અને પછી પોતે અહીંથી લીલા સંવરણ કરે, પણ એ અવિનાશી જ છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભગવાન તિરોધાન થયા. એ અજન્મા છે, એ અવિનાશી છે, અને એ પ્રાણી માત્રના સ્વામી છે.
ભૂતાનામ ઈશ્વર. ભૂતો એટલે આ ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર એવો પણ અર્થ થાય ને ભૂત એટલે પંચમહાભૂત એટલે આ યુનિવર્સ એના એ સ્વામી છે, બધું જ એના કાબુમાં છે. અને છતાં એ પ્રભુ સમયે સમયે પ્રગટ થઈ અને લીલા કરે જગતને કંઈક સંદેશ આપવા માટે. તો ભગવાનના અવતારનું પ્રયોજન શું? શા માટે ભગવાન અવતાર લે? આ ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન, ભગવાને કયા કયા અવતાર લીધા અને કઈ કઈ લીલાઓ કરી? અમને આ અવતારની લીલાઓ સાંભળવી છે. અવતાર ચરિત્રો એનું ગાયન કરો પ્રભુ. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, અવતાર લીધા પછી લીલા કાર્ય પૂરું કરી, અવતાર કાર્ય પૂરું કરી અને ભગવાન જ્યારે સ્વધામ જાય, તિરોધાન થઈ જાય, એ પછી ધર્મ કોને શરણે જઈને રહે છે? કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા પછી ધર્મ કમ શરણમ ગતઃ. એટલે કે અનવતાર દશામાં જ્યારે કોઈ અવતાર ન હોય વિદ્યમાન, ત્યારે ધર્મ ક્યાં રહે? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. વાત એમ છે કે ધર્મ ખાલી પોથીના પાનામાં નથી લખાયેલો રહેતો. ધર્મ રહે છે મહાપુરુષોના આચરણમાં, ધર્મ રહે છે રામના ચરિત્રમાં. રામો વિગ્રહવાન ધર્મ. પણ એ જ્યારે રામ સ્વધામ જાય ત્યારે અનવતાર દશામાં ધર્મ ક્યાં રહે? કે તુલસીદાસના જીવનમાં, જેને રામચરિતનું ગાયન કર્યું, એ નરસિંહ મહેતાના ચરિત્રમાં રહે. એ ઋષિઓના અને ભક્તોના સંતોના ચરિત્રમાં ધર્મનો નિવાસ હોય, એના આચરણમાં ધર્મ હોય. તૈત્તરીય ઉપનિષદમાં વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાં ભણવાનું પૂરું કરે અને એના સમાવર્તન સંસ્કાર થતા હોય, એટલે વિદ્યાર્થીને વિદાય અપાતી હોય, ત્યારે આચાર્ય કોન્વોકેશન, તમે જેને કહો છો, યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોય અને એને ડિગ્રી અપાતી હોય ને પછી એને વિદાયમાન અપાતું હોય, ત્યારે કોન્વોકેશનલ એડ્રેસ જે કુલપતિ એ વખતે જે ભાષણ આપે, જે ઉપદેશ આપે, એ તૈત્તરીય ઉપનિષદમાં લખેલો છે. સત્યમ વદ ધર્મંચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિદેવો ભવ સ્વાધ્યાયાન્મા પ્રમદ શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ ધર્માન ન પ્રમદિતવ્યમ શ્રેયાન ન પ્રમદિતવ્યમ. ત્યાં આગળ પાછા કહે છે, યાની યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી. બેટા, આટલા વર્ષ આપણે સાથે રહ્યા ગુરુકુળમાં, અમે ભણાવ્યું ને તમે ભણ્યા. આ આટલા વર્ષોના સહજીવનમાં તમે અમારા સારા અને ખરાબ બે પાસા જોઈ લીધા. સતત કોઈની સાથે રહો ને એટલે બરાબર એનો પરિચય થાય.